સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। રાજુ ભમ્મર સાથેની વાતચીતનો ઓડિયો ક્લિપ છે તે કીર્તિ પટેલનો વાયરલ થયો છે। એને જિંદગીમાં નથી આવવાનું બેન। હવે મરી જવું પડે, ભલે મરી જવું પડે। તમને એની થોડી ખબર છે હું છે હું નહીં કેવી છે? એનું ચરિત્ર તમે જોયું? એને એક થોડા હજાર હતા, કોઈ મારા આમ તો મિત્ર કોઈ ન હોય બેન, અમને બધી ખબર પણ ગાંડા થોડા છે જે હોય બેન, બરોબર? મારા છોકરાને મારા છોકરા મોટું મારી જિંદગી કાઢતા એવું એવી વાત તો કરજો તું ભાઈ। સમાચાર હંમેશા ચર્ચામાં અને વિવાદોમાં ઘેરાયેલા રહેતા કીર્તિ પટેલને લઈને સામે આવી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। રાજુ ભમ્મર સાથેની વાતચીતનો ઓડિયો ક્લિપ છે તે કીર્તિ પટેલનો વાયરલ થયો છે। નૈના બારૈયા જેઓ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે તેમને લઈને આ ઓડિયો ક્લિપની અંદર વાતચીત થઈ રહી છે। ન્યૂઝરૂમ ગુજરાત આ ઓડિયોની એ પુષ્ટિ નથી કરતું। મને 250 મહિલાઓના પુરાવા આપ્યા છે આવી આરોપ છે કીર્તિ પટેલ લગાવી રહી છે। તો રાજુ ભમ્મર કહી રહ્યા છે કે મરી જાઉં પણ એની સાથે કોઈ સંબંધ ના રાખું, મારી સાથે રહીએ 10 લોકોની સાથે વાત કરતી હતી। રાજુ ભમ્મરે નૈના બારૈયાના ચરિત્રને લઈને આક્ષેપો કર્યા। તમારી પાસે પુરાવા હોય તો આપો, આવી વાત કીર્તિ પટેલે કરી। રાજુ ભમ્મરની પત્ની પર પણ કીર્તિ પટેલે ગંભીર આરોપો લગાવ્યા। તમારે મારી જિંદગી બગાડવી હોય તો બગાડી નાખો, આવી વાત પણ રાજુ ભમ્મરે કરી। વધારે હું શું કરી શકીશ, મરી જઈશ, આવી વાત એ ઓડિયો ક્લિપની અંદર રાજુ ભમ્મર કરી રહ્યા છે। કીર્તિ પટેલ જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને બીજા છે રાજુ ભમ્મર જેઓ નૈના બારૈયા જેઓ છેલ્લા કેટલાય સમયથી એ વિવાદોમાં છે, જેઓ ભાવનગરની અંદર એટ્રોસિટીના જે આરોપી હતા તેઓને પોતાના ઘરમાં રાખવામાં તેમના ઘરમાંથી પકડાયા બાદ દારૂ અને બિયરની બોટલો તેમના ઘરમાંથી મળી આવી, ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો અને હવે ફરી એક વખત કીર્તિ પટેલની સાથે સાથે નૈના બારૈયા છે તે પણ ચર્ચાનો વિષય બન્યા છે। નૈના બારૈયા જેમની સાથે લિવિનમાં રહેતા હતા એ રાજુ ભમ્મર જેઓ ભાવનગરના રહેવાસી છે, ભાવનગર જિલ્લાની અંદર એ કોઈ ગામ છે ત્યાંના રહેવાસી છે, પરંતુ એ સંબંધ તૂટી ગયા બાદ હવે કીર્તિ પટેલ છે તેઓ રાજુ ભમ્મરને ફોન કરે છે અને ત્યારબાદ આ બંને વચ્ચેની વાતચીત વાયરલ થઈ રહી છે, જેમાં કીર્તિ પટેલ કેટલીક મહિલાઓના પુરાવાઓ રાજુ ભમ્મરને આપવા તૈયાર છે। તો સામે રાજુ ભમ્મર પણ કહી રહ્યા છે કે વધીને હું શું કરીશ, તમે મને આમ હેરાન કરશો તો હું મરી જઈશ, આવી વાત પણ રાજુ ભમ્મર આ ઓડિયોની અંદર કરી રહ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાત આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલ તો આ ઓડિયોને લઈને એ ફરી એક વખત ચર્ચાઓ તેજ થઈ છે કે કીર્તિ પટેલ અને નૈના બારૈયા શું નવા જૂની કરવા જઈ રહ્યા છે। ત્યારે આવો એ ઓડિયો ક્લિપ પણ સાંભળીએ, જે ઓડિયો ક્લિપની અંદર અનેક એવા બીભત્સ શબ્દો છે જે અમે તમને નહીં સંભળાવી શકીએ, પરંતુ એ ઓડિયો ક્લિપ સાંભળીએ જેમાં કીર્તિ પટેલે જ્યારે રાજુ ભમ્મરને ફોન કર્યો ત્યારે નૈના બારૈયાને લઈને બંને વચ્ચે શું વાતચીત થઈ। એને જિંદગીમાં નથી આવવાનું બેન। હવે મરી જવું પડે, ભલે મરી જવું પડે। એમને આ ભાભીનું રેકોર્ડિંગ સાંભળું તમારા 2.5 કલાકનું કોનું? તમારા 250 છોકરીના પુરાવા મને આપ્યા છે। કોણ? તમારી બાઈડીએ હવે જે હોય બેન, બરોબર? મારા છોકરાને મારા છોકરા મોટું મારી જિંદગી કાઢતા એમને તમારી બાઈડીને કહેજો મુન્નો શું કરે, કે મુન્નો વર્ગો બરાબર કરે ને કે કેમ? મુન્નાને પુરાવા મારી પાસે છે બરાબર, એને કે તમે એ કરતી હોય કર, તમે બે માણસ થઈને કોકની છોકરીની જિંદગી બગાડતા હોય ભેગા મળીને, મન પાવે ત્યારે કોઈ પણ છોકરીને લાવવાની, મન પાવે ત્યારે તમે રાખવાની, મન પાવે એવું ન હોય, એવું ન હોય બેનો। મારે એને કમતા હા, પણ જેને એને જે કરવું હોય ભલે કરે, જેને જે કરવું કરે, મારે એને નથી આવવાનું થતું। તમને એની થોડી ખબર છે હું છે હું નહીં કેવી છે? એ મારા ઘર ઉપર નાખીએ એનું ચરિત્ર તમે જોયું? એને એક થોડા હજાર હતા, મારી રહેવા છતાં 10 જણા વાતો કરતી, કોઈ મારા આમ તો મિત્ર કોઈ ન હોય બેન, અમને બધી ખબર પણ ગાંડા થોડા છે। તમે આપી દો, તમે એમ કેતા હોય 10
પણ બેન હવે ઈ એક જ વાત જે એક જ વાત બાયડીને મનાવો માટે તમે કોઈ પણ દીકરી ઉપર આવી રીતે આરોપ ન મારી બાયડી મનાવો નથી મેમ. હું મારી બાયડી બોલતો મારા છોકરાને બોલાવું છું. મારા બાયડી બોલતો નથી. મારે હાલ આ વ્યક્તિ જિંદગીમાં નથી આવવાનું થતું. ભલે ગમે ભલે મારે મરવું પડે તો હું આત્મા મરી જાય પણ તમે પોતે જ કહેતા હતા, તમે પોતે જ બનાવીને કહેતા હતા કે મારી બાયડી ઊંધા બધાને હતા. મેં તમને કોઈ કીધું ભૂલી ગયા? મેં કોઈ તમને કોઈ કીધું એવું મારી બાયડીનું? બધાને ખબર છે વળી, કેમ તમે તમારા મોઢે બોલો વળ્યા છો? હું બોલ્યો છું મારી બાયડીનું? કે મુન્ના ચાલુ પર હગા ભાઈ હું જિંદગી મરી જાઉં ને મારું ગળું કાપી નાખું ને તો હું ગળું કાપીને તો ન બોલું. બેન તમે રહેવા જો બધું ખોટું. વાતે વાતે મોબાઈલમાં હા પણ હું ખાવ છો હું જે કરું બેન મારે એ વ્યક્તિ નથી થવાનું થતું. બરાબર. હા તે કાંઈ વાંધો નહીં, જિંદગી બગાડવી છે ને હા બગાડી નાખો બગાડી નાખો બગાડી નાખો. એને બગાડી નાખો ને તમે બગાડો છો. ના ના તમે બગાડી નાખો મારી જિંદગી બગાડી નાખો તમે. બસ તમારે જે કરવું એ કરો. તમને છૂટી તમને કોઈ હવે મારા પરિવાર તમને કઈ કહેવા નહીં તમે આ કરો એને એની માટે તમે કરો છો મારી જિંદગી બગાડી નાખો તમે. બસ હવે વધુ વધુ હું શું કરું હું મરી જાય બીજું શું કરવાનું હોય બેન? બાયડીને કહેજો, મુન્નાને દેવો, હાલો મૂકો. એવું એવી વાત ન કરજો તું ભાઈ એવી વાત ન કરતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.